સુરતના માંગરોળના વાકલમાં કપિરાજ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો। ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બાળકના પિતા આવી જતા બાળકનો જીવ બચ્યો। બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો શાળાના આચાર્યએ ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી છે। તો સુરતના માંગરોળ વિસ્તારની ઘટના ધોરણ 3માં અભ્યાસ કરતા બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। 3 શ્વાન તૂટી પડ્યા હતા। તો શાળાના આચાર્યએ ગ્રામ પંચાયતમાં લેખિતમાં ફરિયાદ કરી છે। બાળકનો જીવ બચ્યો છે। તેના પિતા આવી જતા બાળકનો જીવ બચ્યો। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સુરતના માંગરોળ વિસ્તારની ઘટના દિવસે ને દિવસે જે ઘટનાઓ સામે આવતી હોય છે। શ્વાનના હુમલાની ઘટના હાલ સામે આવી છે સુરતના માંગરોળ ખાતેથી। તો ધોરણ 3માં અભ્યાસ કરતા બાળક પર 3 શ્વાન તૂટી પડ્યા। બાળકના પિતા આવી જતા બાળકનો જીવ બચ્યો છે। આપણે જણાવી દઈએ કે સુરતના માંગરોળના વાકલમાં કપિરાજ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે। અવારનવાર શ્વાન દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે ત્યારે સુરત ખાતે જે રીતે કપિરાજના આતંક બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે। ધોરણ 3માં અભ્યાસ કરતા બાળક પર 3 શ્વાન તૂટી પડ્યા। બાળકના પિતા આવી જતા બાળકનો જીવ બચ્યો છે તો શાળાના આચાર્યએ ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી છે। અચાનક 2-3 કૂતરાઓ જે ત્યાં બેઠા જ હતા અને બાળક આ રીતે કંઈક સાયકલ ફેરવતું હોય ઓચિંતું જ કંઈક એ કૂતરાઓ એકદમ હિંસક જેવા બનીને બાળકને 2-4 જગ્યાએ 5 જગ્યાએ બચકાચરા ફરી લીધા, સાથે નકોડિયા મારી લીધા। અચાનક બાળક એકદમ રડવા થવા લાગ્યું એટલે એમના માતા પિતા અને ત્યાં જે ક્વાર્ટર્સમાં અન્ય બીજા રહેતા સેવક ભાઈઓ તરફ દોડી આવ્યા અને કૂતરાને મારી ભગાડ્યા। અગાઉ લગભગ 1 ફેબ્રુઆરીની આસપાસ શાળામાં એક આવા જ પ્રકારની નાની ઘટના બની હતી, પરંતુ આવી ઘટના ભવિષ્યમાં આટલા બધા બાળકોમાં ન થાય તેના માટે ગ્રામ પંચાયતને પણ અમે વિનંતી કરીએ છીએ। સાથે કોઈક શાળા અથવા એવી કોઈક સેવાકીય જગ્યાઓ હોય અને એ લોકો આ પ્રકારનું જેમ સાપ પકડે છે, અજગર પકડે છે, એવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવી કોઈક જગ્યા હોય તો પણ અમને જાણ કરો, તો એમને પણ અમે જાણ કરીને આવા શાળાની અંદર આવું જે ભયજનક પ્રકારનું વાતાવરણ બની જાય છે એને કોઈ પણ સંજોગોમાં અમે ચલવી લેવાના નથી। અચાનક